વધેની ઘડીઓમાંથી સમય વ્યો ગયો પણ એક દી ભલિયા માથેના પહોળા માથે જઈ વેરા આવી હતી તો એ ઓર તો મારા બાપ ભુરિયાની દેવીનો થયો અને મારા માથે અમારી દેવીનું બનું ક્યાં ગઈ બલા દાદા અમારી આલી દેવી તઈ આવે માથા ઉપર સોટલો હતો ને ઈ ઉતારી નાખ્યો હતો તઈ નાગડી બની ગઈ હતી હો ભલિયા રેવા દે મને ભુરિયાની નાગડી ટકોરો માર્યો સમય એવો હોય ને કોઈને કઈ ન કઈ રોહિત અમુક સમય એવો હોય દુઃખ એવું હોય ને જગત ને બતાવી ન કાય ભલું ડોહાના સો છે ને એને કહું છું પેલા દેવી ખાવા પીવાની ભૂખી નથી એને તમારો ભાવ જોઈશે દેવી ધારે તો એક જણો પૂજી શકે કદાચ બાપ દીકરો નોખા થઈ જાય છે અત્યારે આપણી સમાજમાં ઘણી ઠેકાણી એવી થાય છે પણ આ ભલિયાને ઓરતો મારા બાપ અમીરિયાની દેવી મારા બાપ ભુરિયાની દેવી નો તો રેવા દે ને મારી મારો માળો વિખાઈ જાય છે માળો વિખાઈ જાય છે ભલિયા ક્યાં મન ગતિ નહીં પડા ગતિ નહીં પડા આખી જિંદગી તે મને લાડ લડાવ્યા અને હવે મારી શેલી વેળાએ જો મારો માળો વિખાઈ જાહે ને કોક જગત મને મેળા મારશે મારી એ વિદ્યા કોક મેળા મારશે માયા ધન મેળ્યું નથી માંગતો પણ મારો માળો ગુથી દે મારો ભલિયાનો મારો માળો ગુથી દે માયા ધન નથી માંગતો પણ મારા પહોળાનો માળો ગુથી દે ને અને એક દિન તારી જગ્યા માથે મારા પહોળાને લાય અને કદાચ મારા ગરીબના પહોળાનો મુઠ્ઠી કણુકો ખા પછી કદાચ હું ભલિયો વિયો જાવ ને તોય મારી મને મુક્તિ મળી જાય લે મળી આવડી નો આવડી તારી વસ્તી એ કડવી કહેલી જેવી કેવી લીમડાના પાંદ જેવી સમજો मेरी दीदी તારી વાડીમાં દુખીઓ સોળવો છે તને ખબર નથી તને કેમ ખબર નથી કેમ મળ્યા તારી વસ્તી આમ જો સોળવો રોવે તને કાઈ નો થાય વસ્તી રોતી હોય
ખાવા દેતી નહીં. મારી હૈયાની હાલ માળા, મારી હૈયાની હાલ માળા, મારા બુધિયાના. તું મારા શેલા સુઆસા, મારા શેલા સુઆસા, એ મારા બાપ ભુરિયાની દેવી, મારો શેલો સુઆસો તું. ધર્મની ગતિયું બહુ દોયલી, દેવીની ગતિયું બહુ દોયલી મારી ના. ઈ તો જઈએ દેવીને ભાવ થાય છે, ભાઈઓને ભાવ થાય છે, તઈએ હંધું. કારણ કે એમ ધોઈને નકરું સારું નથી. કેવતમાં કીધું છે ને, આપણા ડોહલિયાએ કીધું છે, શોખના ભુવા થાય સો નહીં, એ હરખની આહડિયું પહેરશો નહીં મારી નાથ, હરખની આહડિયું પહેરશો. શોખનું ભૂ ન થવાય, હરખની આહડિયું કરીને જગતને ન બતાવાય. પણ જો આ ખોર્યું તમારો હૃદય જો દીવી પારખી જાહે ને, અને દીવી બાવડું ચાલે ને, તમારી નાઈટ ને કહું છું તો ભૂવા થાય છે. બાકી આમાં એમ કાંઈ કાઢી લેવાનું નથી ભાઈ. આ પંથ બહુ દોયલો છે. આ દીવીનો પંથ બહુ દોયલો છે. અમારી નાઈટરી આ ખાડાની ધાર છે. આના માથે હાલવું એ બહુ અઘરું મારી નાઈટરી. આ તો એક અગ્નિની ઝાર છે, ખાંડાની ધાર છે. આ પાવો રહ્યો ને હુનો નહીં રાખે ભાઈ. પણ એનો કોઈક સમય આવશે, વસ્તીનો ભાવ દેખી જાહે ને, ઓલા બાળા કોઈને આપણે બાવડું ચાલી અને વસ્તીને દઈ દે, લ્યો આ મારો બાળો. એ મિત્રો દીવી હાટું સાથી હમાણી દાઢી ભેગ કરી અને ફરતો તો. પણ હું તો તોય આમ જોઈને આ ભલુ ડોહાના શો છે ને એને ધન્યવાદ આપું છું. જીતેશ, વાયરા વરી જાય ને એ સમજણ કહેવાય. વાયરા વરી જાય, વાળાની માલિક આવી જાય ને એક સમજણ જ છે. એક દેવીની દયા કહેવાય. આવા કોઈ ડોહલિયાના આત્માનો જે ભાવ હોય ને, કોક દીક મધની રાતે ઝૂંપડામાં પડ્યો એકલો રોઈ ગયો હોય છે ને, મળે જગત હોય તો જગતને તો કદાચ છે ને જવાબ દઉં. મારી ભલિયાને કેવું કે ને કાળજા ખેજાતા હોય ભાઈ, કાળજા બરતા હોય, રુદિયા બરતા હોય. આ ઈ રુદિયાનો પ્રતાપ છે એના યાહુડાનો. ભલુડવાના સો છે ને એને કહું છું, આજ કદાચ આમ જો બટકું રોટલો મળતો હોય ને તો એના આહુડાનો પ્રતાપ છે. હા,
તમારા હાથું થઈ એ દેવીબાઈ કેવો રોયો હોય છે એનો આત્મા જાણતો હોય છે. એના પહોળા દેહ વધેની માલીમાં જાતા હોય ને સકલાની સૈન હાટું ભલું ડોહાએ વાંકણની જગ્યા માથે બેઠો બેઠો મારા બાપ ભૂરિયાની દેવી સામે એ ઝૂંપડામાં બેઠો બેઠો એને ભલામણ કરતો મળી મારી માયા મૂડી છે ને મારા જે પહોળા છે ને એ મારી માયા મૂડી છે. મારું ધન કહું મારી મૂડી કહું મારા દીકરા છે મારા પહોળા છે. મારા પહોળા એને વધે એની વાટે એકલા રખડે છે. એનું ધણી પૂ મેલતી નહીં એનું ધણી પૂ મેલતી બેટા ભૂરિયાની દેવી હમીરિયાની દેવી મારા ભલિયા તારા પહોળાની જો માયા મેલું અને દેહ વધેની માલી તારા પહોળા રખડતા હોય અને બેટા હમડીનો વેહ લઈને જો માથે પાખડીઓના તાર નો કરું ને એ તને તો મને ભૂરિયાની દેવી મને હમીરિયાની દેવી મને ખોટ લાગી જાય. ક્યાં ગઈ મારી ઠાલા કડિયાની નાગડી મારો ભલીલો દુબરો એના પહોળા દુબરા હું ભૂરિયાની દેવી દુબરી નથી મરીના હિસાબ લેવા ગયેલી સેવા દેવી આ વસ્તી હાટુ દેવી દેવી વસ્તી હાટુ હિસાબ લેવા ગઈ છે. હવે એક મારો એવો ભાવ છે કારણ કે હવાતન હારાતન થવાનો ટાઈમ થઈ ગયો છે. અમારે ભલુ બાપા અને એમના 100 દીકરા હા એમને ખાલી મારી એક જીરણિયામાં ખાલી 2 પગલા એમને બનાવવા છે કારણ કે આ તો હદી યાદી છે અને કોઈ પણ માણા હોય ને દોસરા ત્યાં લગી એની કિંમત નથી થતી. અમારા શબ્દ આમાં રેકોર્ડિંગ થાય છે યાદ કરજો. ભગવાન જેવા હતા ને એ હતા ત્યાં લગી એની કિંમત નથી થઈ એની ગણતરી નથી થઈ પણ એની કિંમત કઈ થાય એની ગણતરી કઈ થાય કે એની જઈએ ગેરહાજરી હોય ને તઈ આ છે ને તમારો વડલો છે તમારું સતર છે બાપ છે ને એ સતર છે વડલો છે એ જ્યાં લગી બેઠો હોય ને ત્યાં લગી તમને દુઃખની ખબર ન પડવા જોઈએ ભલે 80 વર્ષનો હોય 100 વર્ષનો હોય પણ એક આમ જો સાતી માથે 3 તહુ પાણી હોય મારો બાપ હજી જીવે છે એટલે હવે તો પાકળ ઝાડવું છે ખાલી 100 ભાઈ ઉભા થાવ 100 ભાઈ ઉભા થાવ એક મિનિટ આવો જીતેશભાઈ